અવાજ ના કરશો, બધા શાંતિથી બેસો તો તમને પ્રોગ્રામ જોવાની મજા આવશે. શાંતિથી નિહાળો બધા. આ દીકરીઓ છે ને બધી ખૂબ આનંદમાં છે. એમને બધાને ખૂબ બધા તાલીઓથી વધાવજો, પ્રોત્સાહન કરજો. આ બધું કરજો એમના માટે. અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ પછી છેલ્લે આપજો. બધા શાંતિથી બેસજો. થોડીક વાર કાર્યક્રમને થોડી વાર લાગશે. એમનો પ્રોગ્રામ છે તો शंकर प्रभृति
ખૂબ સરસ. જોરદાર તાલીઓ સાથે આ બહેનોને વધાવો. નાની નાની બાળિકાઓ છે ને કેટલાય ટાઈમથી મહેનત કરે છે અને એ લોકોને ખૂબ સરસ પ્રોગ્રામ કર્યો છે. એમના હાથ જોયા હતા તમે કેવા સરસ વળતા હતા. હા, સરસ મજાનું નૃત્ય કર્યું છે આ છોકરીઓ, એટલે તાલીઓથી ખૂબ વધાવજો. બીજું નૃત્ય છે કૃષ્ણ ગીતાનો ક્ષાર છે. આરંભે હે પ્રચંડ શ્રી કૃષ્ણ ગીતા ક્ષાર. આ ઘર નથી તમારું, આ ઘર નથી તમારું. आरंभ है पहचान. आ घर नहीं तमारू, आ घर नहीं तमारू. મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું. ભગવદ્ ગીતામાં આ કહ્યું છે. જીવનમાં ઉતાવળમાં જેવી શ્રીમદ ભગવદ્ ગીતામાં 7 વાતો લખી છે તેવી જ રીતે છે. માનવ શરીરમાં નવ શરીર છે. ભગવાન ગીતામાં કહ્યું છે માનવ શરીર તમારું નથી પણ કપડાં સમાન છે. તમે આ શરીરને કપડાં બરાબર ગમે છે, કેમ કે જીવનમાં એક શરીરમાંથી બીજા શરીરમાં જવું જ પડે છે. એ જ છે આ કૃષ્ણ ગીતાનો ક્ષાર. આમાં એવી રીતનું જ છે ને. એમને બદલેલું છે. मैं राधा का गुमान हूँ, मैं मीरा का मान हूँ, मैं हर माँ की खिलखिलाती गोद में हूँ, मैं प्रेयसी के हास्य विनोद में हूँ. हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ. मैं नारी के सत्कार में हूँ, संस्कृतियों के प्यार में हूँ. मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ. मैं शांति के हर श्वास में हूँ. मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी हूँ. मैं करुणा के हुंकार में हूँ, संस्कृति के हर प्रकार में हूँ. मैं अंत हूँ, प्रारंभ भी हूँ, नए युग का आरंभ भी हूँ. हाँ मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. मान मान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो. मान वान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड
दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। मान मान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। माधव, धर्म और अधर्म में क्या अंतर है? पार्थ, जब तक संसार में एक मनुष्य भी पीड़ित है, तब तक वास्तव में किसी का भी सुख संपूर्ण नहीं है। यह जानने पर मनुष्य का मन करुणा से भर जाए, उसे धर्म कहते हैं। जब किसी पर तमस गुण छाया होता है, तो वह दूसरों के प्रति कठोर, निर्दयी और स्वार्थी हो जाता है। अपने माने हुए सुख के लिए दूसरों को दुख देता है। उसकी परमात्मा की ओर गति नहीं हो पाती, अर्थात अधर्म परमात्मा से दूर ले जाने वाले मार्ग का नाम है। आइए हम सब मिलकर समाज व अपने देश के हित के लिए एकजुट होकर कार्य करें और अपने धर्म व संस्कृति की रक्षा करें। यही भागवत गीता का सार है। ખૂબ સરસ તાલીઓના નાદથી વધાવજો બધા એમને, છોકરીઓને આનંદ આવે। તમે લોકો તાલીઓ પાડવામાં ઢીલ ના કરશો, કંજુસાઈ કરો છો બધા તાલીઓ પાડવામાં હો। ખૂબ તાલીઓ પાડો, ચલો બહેનો। આ બહેનોને આવે છે પરેશભાઈ જયંતિભાઈ પરીખથી 1000 રૂપિયા અમેરિકા। તેઓ લાઈવ પ્રોગ્રામ જોવે છે। બોલો, અમેરિકામાં બેઠા બેઠા પણ આપણા મંદિરના પ્રોગ્રામ જોવાય છે। હવે ત્રીજા નંબરનો પ્રોગ્રામ છે અમે નમણા અમે કુમળા। સમય આવ્યો છે આનંદનો, સમય આવ્યો છે આનંદનો, હવે ઓલવીએ કુમકુમની આગને, ચાલો ફેલાવીએ ફોર અમને। પ્રેમથી ફૂલના શબ્દ છે મહેકી ઉઠે એવું આ નૃત્ય લઈને આવી રહી છે બાલિકાઓની, બાળ સભાની બાલિકાઓ, જેને પંકજભાઈએ ખૂબ પ્રેમથી અને ખૂબ તરબોળથી તૈયાર કરી છે હો। બધા જોજો, સંસ્કારનું એક સિંચન કરે છે અને ખૂબ સરસ મજાનું રવિવારે બાળિકા સભા કરે છે। એટલે બધા તમારી બાલિકાઓને સભામાં જરૂરથી મોકલજો। નૃત્ય શરૂ થાય છે।
સરસ, ખૂબ સરસ. તાળીઓના નાદથી આ બહેનોને વધાવજો. આપણો પ્રોગ્રામ જોવા બા, આપણા ગુરુ કોકિલાબા, ઉષાબા અને સાંખ્યોગી બાઓ પણ આવ્યા છે, તો બધાને એમને પણ તાળીઓથી વધાવજો. પાંચમું નૃત્ય છે લક્કડી કી કાઠી કાઠી પે ઘોડા. આ એક સરસ મજાનું બાળ કોમેડી ગીત જેવું છે. આપણે જ્યારે નાના હતા ને ત્યારે પણ આ ગીત હતું જ, એક કાવ્ય રૂપે, કે જેનું સરસ મજાનું નૃત્ય લઈને આવી રહી છે બાલિકાઓ, જેમને આપણે તાલીઓથી ખૂબ આશ્વાસન આપશું તથા પ્રોત્સાહન પણ કરશું. લક્કડી કી કાઠી વાળું મૈયા કયું છે? ચોથો નંબર. હા, મૈયા યશોદા તેરા કનૈયા. મૈયા યશોદા તેરા કનૈયા. ભૂલ થઈ ગઈ. હા, મારે ભૂલ થઈ ગઈ. ચલો, પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. એ અવાજ ના કરશો, બધા શાંતિથી પ્રોગ્રામ જુઓ એટલે છોકરીઓને મજા આવે. પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुम उठा के दौड़ा. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुम उठा के दौड़ा. लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा, दौड़ा 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 घोड़ा धुम उठा के दौड़ा.
लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा ला 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 એ તાલીઓ પાડો, તાલીઓ છોકરીઓ જોડે આનંદ લો તમે બધા. हम आपके लिए हमेशा नए ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. વિજયભાઈ બાવરા 500 રૂપિયા, કિરણબેન ઇન્દુભાઈ તરફથી અમેરિકા વાળા છે, લાઈવ પ્રોગ્રામ જોવે છે, એમના તરફથી 1000 રૂપિયા આવે છે. તાલીઓથી વધાવો બધાને. હવે સ્ટાર્ટ થાય છે 5મો પ્રોગ્રામ, મૈયા યશોદા એ તેરા કનૈયા. કાનુડો છે ને બહુ નટખટ હોય છે, બધાને ખબર જ હશે. તો કયો એક મિનિટ શાંતિ રાખજો, પ્રોગ્રામમાં થોડીક તકલીફ છે. એક નાની છોકરી આવી રહી છે, મોગરાના ફૂલ સખી ગોહિલ ધર્મા. મોગરાના ફૂલ છે ને ગોપીનાથજીને બહુ વાલા હતા, ભગવાનને ખૂબ ગમતા હતા, એટલે એક મહેકથી સત્સંગમાં ખૂબ આગળ વધતા હતા. ગોપીનાથજીને મોગરાના ફૂલની મહેક બહુ ગમતી હતી, એટલે એક બાળિકા લઈને આવી રહી છે, મોગરાના ફૂલ સખી. એ પોતાની જાતે જ ગાવાની છે, એટલી નાની છે. તોય આપણે આવડા મોટા થયા ને તો એ માઇક લઈને ગાવું હોય તો બીક લાગે. એટલે આવી નાની નાની છોકરીઓને તૈયાર કરવામાં પંકજભાઈ ખૂબ પ્રોત્સાહન કરે છે. એમની મહેનતને તાલીઓથી વધારવા જેવું છે. સ્ટાર્ટ થાય છે મોગરાના ફૂલ સખી. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા પ્રભુ મોગરાના ફૂલ લક્ષ્મી વાડસજીની રૂડી રજ્યા અઈ પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચા અઈ ખીલ્યા ખીલ્યા છે ત્યાં મંગમતા ફૂલ શ્રીજીને પ્યારા પ્રભુ મોગરાના ફૂલ ડોલર ગુલાબ કાય ચંપો ચમેલી કેતકી કરે નાકા ચુયા લબે મોગરાની પાંદડીમાં સૌર પયમૂલ શ્રીજીને પ્યારા પ્રભુ મોગરાના ફૂલ ફુર્રે ફુર્રે મેં નામ શ્રીજીનું લીધું વીની વીનીને માર મનરૂપ હોઈ લીધું 108 ચુમ્યા મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા પ્રભુ મોગરાના ફૂલ મોગરાની મારા ગુથી માવા કવિરા એ કાવ્યની કુસુમમાં રક્તિના કર્મા એ વિંગુન માયા તન મૂલ છે મૂલ શ્રીજીને પ્યારા પ્રભુ મોગરાના ફૂલ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ, ખૂબ સરસ. તાલીઓથી બધા વધાવો. આવી નાની છોકરીને આવું સરસ ગાતા આવડે એ જ મહત્વનું છે. આપણને કંઈ આવડે નહીં, વાતો કરતા આવડે સરસ મજાની બધાને. તાલીઓ પાડવામાં બધાને નથી ગમતું તો પછી શું ગમશે. હવે નૃત્ય આવે છે મૈયા યશોદા એ તેરા કનૈયા.
લઈને આવી રહી છે બાલિકાઓ. અવાજ ના કરશો, બધા શાંતિથી થોડીક વાર રો. स्टार्ट. मैया यशोदा ये तेरा कन्हैया. मैया यशोदा ये तेरा कन्हैया, मैया यशोदा ये तेरा कन्हैया, पनघट पे मेरी पकड़े है भैया, तंग मुझे करता है संग मेरे लड़ता है, राम जी की कृपा से मैं
સરસ, તાલીઓથી વધાવજો આ બહેનોને. કહેવાય છે સોનાની સાંકળે બંધાય છે તો પણ પ્રભુ પણ આવે છે. પ્રેમના તાંતણે બંધાય ત્યારે પરમાત્માને સ્વયં આવવું પડે છે. આ રાસમાં ભગવાન પોતે સ્વયં આવ્યા છે કૃષ્ણ રૂપે. કૈલાસબેન, દિલીપભાઈ 2000 રૂપિયા અમેરિકાથી આવે છે આ બહેનોને. અને શિવાભાઈ, સત્યમભાઈ રામી તરફથી 1000 રૂપિયા આવે છે અમેરિકાથી. આ બહેનોને ખૂબ બધા સરસ મજાના આપે તો છે. અહીંથી તો કોઈ આપો, અમેરિકા વાળા આપે, નહીં વાળાને બેસી રહેવાનું. અહીંયા તમે લોકો પ્રોગ્રામ જોવા આવ્યા છો તો ફૂલ લઈને ફૂલની પાખડી વરસાવો દીકરીઓ ઉપર. એમને કેટલી મહેનત કરી છે એનું ફળ આપો. હવેનો પ્રોગ્રામ છે રણછોડ રંગીલા. લઈને આવી રહી છે સુરેન્દ્રનગરની દીકરીઓ. કહેવાય છે કે સોનાની સાંકળે બંધાય છે પ્રભુ, પણ પ્રેમના તાંતણે બંધાય ત્યારે પરમાત્માને સ્વયં આવવું પડે છે. તો સરસ એવું મજાનું નૃત્ય લઈને આવી રહી છે સુરેન્દ્રનગરની દીકરીઓ, રણછોડ રંગીલા. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी. जमुना तट पे रास रचेगा, जमुना तट पे रास रचेगा. गीत विराजेगी, प्रेम में राधा नाचेगी. बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी.
સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. હવે આવે છે દેશભક્તિ વિશે છે ઝાંસીની રાણી. આપણે ભારતના લોકો છીએ, આપણે સર્વ નારીઓ જ છીએ. શક્તિમાન છે, નારી શાંતિનું સ્વરૂપ છે. આપણે સત્સંગમાં પણ રાણી લક્ષ્મીબાઈ જેવા બાઈઓ ઘણા છે, જેમ કે ભક્તિના સ્વરૂપમાં જેતલપુરમાં ગંગામાં, ગઢપુરમાં મોટીબા તથા લાડુબા, આ બધા પણ એક મહાન સ્ત્રી હતા, જેમને આપણને સત્સંગમાં ખૂબ જ પ્રેરણા કરી છે, સત્સંગમાં રસ્તો બતાવ્યો છે. ત્યારે આપણે રાણી લક્ષ્મીબાઈ જેવા હાલમાં આપણા મંદિરમાં કોકિલાબા, ઉષાબા એ પણ આપણને ખૂબ જ સત્સંગ કરાવે છે. કોકિલાબા આપણા ગુરુ છે. ગુરુને આદરના ભાવ આપશું અને ખૂબ આપણને સત્સંગ કરાવે છે. તે પણ આપણને સત્સંગ રૂપી બળ આપે છે. રોજે મંદિરે આવું, રોજે દંડવટ કરવા, ના જાવ તો ઠપકો પણ ઉષાબા આપે છે. એટલે એ પણ ઝાંસીની રાણી જ કહેવાય. चलो प्रोग्राम स्टार्ट થાય છે. ઝાંસીની રાણી भारतवर्ष एक महान सभ्यता है जहाँ मिट्टी भी सोना थी और दिलों के दरवाजे हर मेहमान के लिए खुले थे. इन्हीं दरवाजों से एक दिन घुस आए कुछ क्रूर शैतानी इरादे. हिंसा और अत्याचार के सामने जब घायल हो रही थी हर आत्मा, तब इस मिट्टी के गर्भ से उठ खड़ी हुई. मैं लक्ष्मीबाई प्रतिज्ञा करती हूँ, जब तक मेरे शरीर में रक्त है मैं पूर्ण निष्ठा से झांसी की सेवा करूंगी. प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो. आन भान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. हुई वीरता की वैभव के साथ सगाई झांसी में, ब्याह हुआ बन आई रानी लक्ष्मीबाई झांसी. राजमहल में बजी बधाई, खुशियां छाई झांसी में. चित्रा ने अर्जुन को पाया, शिव से मिली भवानी थी. सैनिकों, पंडोरा पर कब्जा करने का वक्त आ गया है. क्या तुम तैयार हो? आजादी का संग्राम बलिदान मांगता है. हमारा सौभाग्य होगा अगर इस पवित्र मिट्टी को अपने प्राणों की भेंट दे पाएंगे. रही बात मिसाल बनाने की, मैं वो मशाल बनूंगी जो हर भारतीय के अंदर आजादी की भूख बनकर दहकेगी. संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे
विजयी भव विजयी भव ये गवर्नर जनरल लॉर्ड डलहाउसी के ऑर्डर्स है। You have to give up your झांसी now. हम अपनी झांसी नहीं देंगे झांसी हम हिंदुस्तानियों की ही है। मरने के लिए तैयार हो जाओ। देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ही रहना चाहिए। बड़ी मर्दानी थी वो, झांसी वाली रानी थी वो। खूब सरस તાલીઓથી વધાવો બહેનોને। જોયું આ લોકો લક્ષ્મીબાઈ રહ્યા ને પોતાના સંતાનને પાછળ લગાવી અને યુદ્ધ કરતા હતા, અને આપણે એમને એમ કરવું હોય ને તો ભાગ્યે કોઈની સામે બોલવાની તો હિંમત જ ના હોય। પણ હું કહું છું કે સત્સંગમાં આવો, બધા ભજન કરો, ભક્તિ કરો, રોજ મંદિર આવો। રેલગાડી છૂટક છૂટક આવી કરતી ચાલે છે। રેલગાડીની જેમ આપણે પણ આ સંસારમાં છૂટક છૂટક રૂપી ચાલીએ છીએ। ઘનશ્યામભાઈ પટેલ, વોશિંગ્ટન ડીસી, USA 500 રૂપિયા આપે છે પેલું લકડી કી કાટી વાળાને। લકડી કી કાટી પે ઘોડા છે હતું ને, એમાં ઘનશ્યામભાઈ પટેલ 500 રૂપિયા
વોશિંગ્ટન ડીસી USA. કેતનભાઈ કાપડિયા તરફથી આવે છે 500 રૂપિયા સુરેન્દ્રનગર. આપો આપો બધા, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. બહેનોને રાજી કરો. આટલી આટલી મહેનત કરી છે તો બહેનોને ફળ તો મળવું જોઈએ ને. મહેનતનું ફળ છે આ તો. એવી જ રીતે આવી રહી છે રેલગાડી છૂટક છૂટક કરતી ચાલી. છૂક છૂક છે બરોબર. રેલગાડી
ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. આ ગાડી રહી ને એ સુરેન્દ્રનગર આપણા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ બધા બેસીને આ બાળકો જોડે આવ્યા હતા. એટલે આ દીકરીઓને ખૂબ બધા તાલીઓથી વધાવશું. અને હવે પછીનો પ્રોગ્રામ આવે છે કોમેડી નાટક જેઠાલાલ. જેઠાલાલ વિશે છોકરીઓ નાટક કરવાની છે કોમેડી. મૌન મેરી ભાષા હે. એ માયકની વ્યવસ્થા કરી આપજો છોકરીઓને. માયકની વ્યવસ્થા કરી આપજો. મૌન મેરી ભાષા હે. સાનમાં કહું કે કાનમાં કહું, કહી દઉં જાહેરમાં. હળવા થાવ હસીને રોજ જીવનમાં, ટૂંકું સદા ચિંતા. મગજ મારી જીવનમાં છે, છોડો જગની પરવા ન લેશો. જીવનમાં માણો સીધ ફિકર કરો છો આટલી, તમે જીવનમાં તણી. શું લઈને આવ્યા છીએ ને શું લઈ જાશું. ઉત્સવ કરો, મોજ કરો, રોજ એ જીવન જીવો. હસી હસીને પેટમાં દુખી જાય ને એવું આ કોમેડી નાટક છે જેઠાલાલ. હાસ્યને ઔષધિની જેમ આપવાનું અપનાવશો તો જીવનમાં હંમેશા હસતા જ રહેશો. તો જાણીએ પકડીને પેટ પકડીને હસાવશે આ છોકરીઓ આપણને. એટલે બધા પેટ પકડીને ખૂબ હસજો. એવું સરસ મજાનું નૃત્ય છે જેઠાલાલ. અમુક માણસો બહુ ખરાબ હોય છે હો. ચંદ્રકાંતભાઈ, અમરસિંહભાઈ મેરાની તરફથી 500 રૂપિયા આવે છે સુરેન્દ્રનગર. ચંદ્રકાંતભાઈ, અમરસિંહભાઈ મેરાની તરફથી 500 રૂપિયા. अभी मैं आप लोगों तो दोस्तों अभी मैं आप लोगों को सुनाने जा रहा हूं एक बबीता. बबूचक चाय
बिस्किट खाओ, चाय पियो, बिस्किट खाओ। क्या बोल रहा है? चाय पियो बिस्किट खाओ, चाय पियो बिस्किट खाओ, चाय पियो बिस्किट खाओ, चाय पियो बिस्किट खाओ। बंद कर दे ये तेरा चाय पीना। और गांधी जी बन, गांधी जी गांधी जी की तरह बकरी का दूध पीना शुरू कर दे, सेहत के लिए अच्छा होगा। अब देखो तो चाय चाय चाय। प्रॉब्लम है अंदर सोल्यूशन है। और दिखा तू तुझे मेरा वाला डांस, ये है मेरा वाला डांस, तो नाचू। ये है मेरा वाला डांस, तो नाचू। ये है मेरा वाला डांस। अरे उधर है सेठ। अरे बिजली ठोकता और ये पागल हो जाती है। उधर है सेठ। सब लोग हंस रहे हैं कि अरे उधर है सेठ। बंद करो भाई, बंद करो। हैप्पी दिवाली, हैप्पी दिवाली, हैप्पी दिवाली। बस अरे जैसे पलंग पे सोए ना। सरस, चुपचाप बैठ के नहीं, थोड़ा जोरों से होना चाहिए। ऐसा कॉमेडी ड्रामा के देखने के बाद तालियों का नाद होना चाहिए। જોરદાર તાલીઓથી આ દીકરીઓને વધાવશો। ફરીથી પણ બીજું આવે છે કોમેડી નાટક, એને પણ નિહાળવા તૈયાર થઈ જજો બધા। કોમેડી નાટક હેઠી બેસ કોમેડી નાટક લઈને આવે છે દીકરીઓ। આ છોકરીઓ હસાવે ને એટલે આપણે બીપી, ડાયાબિટીસ ને બધું જતું રહે। આ એક્સરસાઇઝ છે એક જાતની। આમ તો આપણે હસીએ નહીં, પણ આ નાટક કરે ને એટલે આપણે હસવું જ પડે, કારણ કે એ નાટક જ એવી રીતના લઈને આવે। એટલે કોમેડી નાટકમાં હસીએ તો આપણું ડાયાબિટીસ ને બીપી બધું જતું રહે। અત્યારના રોગો બધાને થઈ જ ગયા છે, ડાયાબિટીસ ને બીપી। ચલો સ્ટાર્ટ થાય છે। હેઠી બેસ। અમુક માણસો બહુ ખરાબ હોય છે હો, હેઠા જ નથી બેતા ને। સવારમાં 3 વાગ્યામાં જાગે, સુવે નહીં અને સુવા દે પણ નહીં। વળી પાછા હવારમાં બહુના બાવણા ખખડાવે હો, ગમે એટલું કેવી તોય માને જ નહીં ને। સવારમાં બકબક કરે, ઉધરસ ખાય, મોઠો કરે અને વહુને તો ટોક કરે। હાલો જોવાશે ઈ તમારે ડોશીમાને। થઈ ગઈ ગड्डी તોય હેઠી નથી બેસતી તું, હેઠી બેસ, હેઠી બેસ। આટલું કીધું તોય જરાય નથી માનતી તું, હેઠી બેસ, હેઠી બેસ। મોટા બધા કઈ થાક્યા તોય તું નથી બેસતી, હેઠી બેસ, હેઠી બેસ। અરે એ સાઈન ખોજી બેન, આને કાંઈક ઉપદેશ દો ને, ઉપદેશ। આ કોઈ હુંય નથી માનતી લે। દિયાખામાં સુઈ જાય ને હવાર વેલી ઉઠે, ચા જરા મોડું થાય તો માથું સૌનું ફૂટે। પેપરમાં જોતા ચા પીવે છે, ગળી મોળી હોય તો એ તો રાડો પાડે છે। ગળફા કાઢે બુઢી વળી જ્યાં ને ત્યાં, કહો તો જવાબ આપે નાખું હવે ક્યાં। સરખી રીતે કહો તો માને નહીં, કાંઈ વધારે કહો તો જાય એ રિસાઈ। અરે એ મોટા બે, હું આનાથી કંટાળી ગઈ છું હો, મને બહુ હેરાન કરે છે। તમે મને મંદિરમાં રાખશો? મંદિરે મોકલો તો જાય ગામના ચોરે, ત્યાં બેઠી તો ગામની વાતો કરે। રોજ ખાવામાં વળી જોઈએ ને ભૂસું, ખારું મોળું ઓછું થાય તો બોલે એ તો કોસું। પગે નથી હલાતું તોય વ્યવહાર નથી મૂકતી, લગન ને છૂટાછેડા જરાય નથી ચૂકતી। આટલું કીધું તોય જરાય નથી માનતી તું, હેઠી બેસ, હેઠી બેસ। મોટા બધા કઈ થાક્યા તોય તું નથી માનતી, હેઠી બેસ, હેઠી બેસ। થઈ ગઈ ગड्डी તોય હેઠી નથી બેસતી તું, હેઠી બેસ, હેઠી બેસ।
ડોશી, હવે હેઠા બેહો ને હેઠા. અરે એ વડીલો, આને કઈ સમજાવો ને. કેટલાય દીથી કહું છું મારે લાડવા ખાવા છે. દૂર મને ન હોય તો ખાના ખાવા છે. ખબરદાર જો લાડવા ખાવાનું નામ લીધું છે તો. ડાયાબિટીસ છે તોય લાડવા ખાવા છે. ડાયાબિટીસ વધે ત્યારે રાડો પાડે છે. દવાખાને લઈ જાવ, મને બહુ દુખે છે. ખાઈ ખાઈને હવે મારું પેટ ફાટે છે. પેટ જ ફાટે ને. ઘરમાં કાંઈ ન હોય તો ચોરી કરી ખાય. પૈસા ચોરી કરી વળી બરફી લાડવા ખાય. 32 માંથી 30 દાંત પડી ગયા છે તોય કહે હજુ 2 બાકી રહ્યા છે. માળા કરવા બેસાડો તો છીકણી માગે છે. મંદિરમાં મોકલો ત્યારે પાદર નીકળે છે. આમાં વળી કેમ આવે સારા દી અમારા. આવું જાદુ દિવસે તો કાશે ગામ બારા. એ આને કઈક કયો ને. આટલું કીધું તોય જરાય નથી માનતી. કાં બોલે ગાળો અને કાં પાડે રાડો. આટલી ઘડી થઈ તોય સમજે નહીં પાડો. સંખેરો તો નીકળે બજારની પડી. કોઈ એને પૂછે તો કે સ્વર્ગ નીચે સીડી. ટીવી ચિત્રો જોઈ જોઈને હેત થઈ ગયું. હીરો અને હિરોઈન એનું કુટુંબ બની ગયું. આવું નકરું બોલે પણ ભજન ન કરે. ભજનનું કહો તો કીડિયું નકરી ચડે. બહેનો પાસે જઈને એ સમાગમ કરે. અમે આટલું કર્યું એ સારી વાતો કરે. એ આને કઈ કયો ને. આટલું કીધું તોય માનતી જ નથી. આટલું કીધું તોય જરાય નથી માનતી. તું હેઠી બેસ, હેઠી બેસ, હેઠી બેસ. તું નથી બેસી હેઠી બેસ, હેઠી બેસ. એ હેઠી બેસ ને હેઠી. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. તાલીઓથી વધાવો. આ બધા તાલીઓ પાડવા બહુ કંજૂસાઈ કરે. બોલો, જાણે પૈસા આપવા પડતા હોય ને એવું લાગે મને તાલીઓ પાડવામાં. ના, દાદી માનું નાટક છે. દાદીનું મહત્વ શું હવે લઈને આવી રહી છે દીકરીઓ. જીવનમાં ગ્રાન્ડ પેરેન્ટ્સનું મહત્વ દર્શાવતું એક નાટક, દાદી માનું મહત્વ. આપણને ખૂબ જ પ્રેમ કરતા હોય ને તો દાદીમાં, પણ અત્યારે તો બધાને દાદી, મોટા હોય ને એને દાદીમાં ના ગમે, પણ નાના નાના હોય ને એને દાદીમાં બહુ ગમે. કારણ કે વાર્તા દાદી કે સંસ્કાર આપે ને તો દાદીમાં જ આપે. આપણે બધા તો કામમાં જ રહીએ, પણ તોય કોઈ વહુને સાસુ સસરા ગમતા નથી. એવી ખબર નહીં પડતી કે અત્યારની જનરેશનને કે દાદા દાદી હશે ને તો આપણા બાળકમાં સારું સિંચન થશે, સારી વાર્તાઓ કરશે. એ બધું દાદા દાદી આપે છે, પણ અત્યારે કોઈને દાદા દાદી ગમતા નથી. એટલે હવે લઈને આવી રહી છે બહેનો દાદીમાનું મહત્વ. બુંદ બુંદ. मेरी रानी बेटी आ गई स्कूल से? हाँ माँ, क्या किया आज स्कूल में बेटी? मम्मा तुम किचन में क्या करती हो? रसोई। फिर भी तुम्हें किचन से बाहर निकलते ही पूछे कि क्या किया नम्रता आज किचन में, तो तुम्हें कैसा लगेगा? बुरा। सेम पिच मम्मा,
सॉरी बेटी, कुछ खाना खाएगी? मम्मा, मैगी के सिवा तुम कुछ खिलाओगी नहीं, इसलिए नहीं। अरे बेटी, मुझे जिम जाने की जल्दी है, इसलिए। कोई बात नहीं मॉम, वैसे भी जो जिम में नहीं जाता उसे जिम में जाना जरूरी है। Am I right audience? Yes or no? तो फिर ताली बजाने में टैक्स है क्या राजकोट में? जिम में नहीं जाते, वो जिम में जाते हैं। अरे मेरी पता चला? बेटी, क्या हुआ मेरी रानी बेटी को? पता नहीं, पिछले 1 वीक से सुजाता बहुत परेशान है। ना कुछ ढंग से खाती है, ना दोस्तों से खेलती है, बस अकेली अपने रूम में गुमसुम बैठी रहती है। क्या तुम्हें सचमुच नहीं पता? हाँ, लेकिन इसमें सिर्फ मेरा दोष नहीं है अजय। तुम भली भाली जानती हो नम्रता कि सुजाता को अपनी दादी से बहुत बनती थी। वो रोज माँ के साथ हंसती खेलती गाती थी। पिछले 1 वीक से तुम दोनों के बीच अनबन बढ़ गई और माँ गांव चली गई, बस इसीलिए सुजाता उदास है। That's all. ओके, अगर यही बात है तो मैं किसी भी तरह सुजाता को मना लूंगी। मम्मा, कैसे मनाओगी? दादी माँ को तो रामायण, महाभारत, पंचतंत्र की सैकड़ों कहानियाँ कंठस्थ है और तुम्हें वो 7 पूंछ वाले चूहे की और चकाचक की 2 ही कहानियाँ आती है। सुजाता! मम्मा, जब मैं स्कूल से वापस आती हूँ तो दादी माँ जिम, किटी पार्टी और व्हाट्सएप और सीरियल नहीं देखती, वो सिर्फ मुझे देखती है। सुजाता, मम्मा से इस तरह से पेश आते हैं, ऐसी बदतमीजी कहाँ से सीखी है तुमने? मम्मा से? क्या? हाँ पापा, पिछले हफ्ते दादी माँ ने कहा था कि नम्रता मुझे गरम रोटी ही दो, मेरे दांत नहीं है। तो मम्मा ने दादी को कहा कि गरम रोटी के लिए नई बहू ले आओ। सुजाता! तू तो रूम में होमवर्क कर रही थी, तुझे ये सब कैसे मालूम? माँ, मैं तेरी और दादी की हर बात सुनती हूँ, क्योंकि मुझे भी सीखना पड़ेगा ना कि अपने सास से कैसे पेश आते हैं। मेरी बेटी, आई एम सॉरी बेटा, तू रो मत, वो तुझे क्या चाहिए? दादी। बेटी, पापा, आप मेरी माँ को तो नहीं समझा सकते, लेकिन अपनी माँ को तो समझा सकते हो ना। मेरी बेटी, दादी ने जितने ताने मेरी माँ को मारे हैं, उससे ज्यादा निवाले मुझे खिलाए हैं। पापा प्लीज मुझे मेरी दादी वापस दे दो ना। बेटी, तुझे कैसे समझाए कि हमारे बीच अब ईगो प्रॉब्लम हो गया है। बहुत बड़ा जनरेशन गैप है सुजाता। मम्मा, जनरेशन गैप जन्मों के बंधन से बड़ा तो नहीं होता ना। मम्मा, मैं अब कुछ नहीं मांगूंगी, मुझे मेरी दादी वापस दे दो ना प्लीज। ओके बेटा। अजय, मम्मा को फोन लगाओ, अगर उसका फोन कवरेज में है तो मैं अभी उसे माफी मांग लेती हूँ। माँ कभी बेटों के कवरेज से दूर नहीं जाती बहू। दादी, मेरी बेटी, नए आंगन में पंछियों के लिए पानी कौन रखता है? नए घरों में बुजुर्गों की निशानी कौन रखता है? याद रहे दोस्तों कि सास और बहू के ईगो प्रॉब्लम में सुजाता जैसी नन्ही जान को हर्ट ना हो और सुजाता के बाप जैसे बड़े बकरे हलाल ना हो। जिस घर में बुजुर्ग नहीं होते उस घर को मैं घर नहीं कहती। हर घर की है ये कहानी। प्रॉब्लम किस घर में नहीं है और हम उसे कितनी जल्दी सॉल्व करते हैं, वही हमारी सभ्यता है, वही हमारे संस्कार है।
जिंदगी एक रोड है, बहू मर्सिडीज जैसी नई कार है और सांस हेवी व्हीकल है। कभी ट्रक की लाइट फुल हो जाती है, कभी मर्सिडीज की। डिम फुल करते रहो तभी जी पाओगे। जब सांस फुल हो बहू को डिम रहना है, जब बहू फुल हो तो सांस को, वरना एक्सीडेंट तो होना ही है। याद रहे दोस्तों, तुम्हारे पिता से बड़ा तुम्हारा कोई सलाहकार नहीं होता। तुम्हारी माँ से बड़ी तुम्हारे लिए कोई ममता की छाव नहीं होती। और संयुक्त कुटुंब से बड़ा इस धरती पर और कोई नहीं होता। लिव टुगेदर, बी टुगेदर। ખૂબ સરસ તાલીઓથી નિહાળજો બેનો। આ દીકરીઓને અક્ષર નિવાસી પુષ્પાબેન રમેશચંદ્ર ચંદારાણા તરફથી 1000 રૂપિયા ઇનામ મળે છે। તાલીઓથી બેનો વધાવજો। જોયું આ નાટકમાં શું શીખવા મળ્યું તમને કે દાદી હોવા જરૂરી છે। દાદી હશે તો જ્ઞાન મળશે। દાદી વગર અંધારું છે ઘરમાં। એટલે દાદી બધા છે ને બહુ ઝઘડતા નહીં, ઝઘડશો તો જતા રહેશે। એટલે ઝઘડવું નહીં કોઈએ સાસુઓ જોડે। આપણા બાળકને જો સારું જ્ઞાન જોતું હોય ને તો સાસુને રાખવા અને ના જોતું હોય તો પછી કાઢવા। બેમાંથી જે કરવું એ તમારી મરજી। અને હવે પછીનો પ્રોગ્રામ આવે છે બુંદ બુંદ મિલકે બને લહેર, લહેર લહેર મિલકે બને સાગર, એકતાનું સંગઠનનું થોડીક વાર માટે સ્વામી આવે છે એટલે આપણે આગળની સીટ થોડી ખાલી કરી દઈશું। બાળકોને ઇનામ આપવા માટે આવે છે અને બાલિકાઓને કોકિલાબા ઇનામ આપવાના છે એટલે કોઈ જતા નહીં। બાલિકાઓને કોકિલાબા તરફથી ભેટ મળવાની છે એટલે અને છોકરાઓ આગળ આવજો। જે લોકો પ્રોગ્રામમાં રહ્યા હતા એમને મોહન સ્વામી ઇનામ આપવા આવે છે। હલો હલો આગળના ભાગમાં જે બહેનો છે, નાની નાની દીકરીઓ છે, પાછળ પહોંચી જશે। આપણી મર્યાદા પ્રમાણે પૂજ્ય સંતો અહીંયા પધારે છે। બોલો સ્વામિનારાયણ ભગવાનની। કેમ બધા થાકી ગયા? બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આપણા મંદિરનો વાર્ષિક પાટોત્સવ એના ઉપલક્ષની અંદર ચાલી રહ્યો છે। આજે આપણા મંદિરની નાની નાની બાલિકાઓ સુંદર મજાનો જાજરમાન સાંસ્કૃતિક કાર્યક્રમ આ સ્ટેજ ઉપરથી આપણને સૌને મનમોહન કરી દે એવો સુંદર મજાનો કાર્યક્રમ નાની નાની દીકરીઓ આ સ્ટેજ ઉપર રજૂ કરી રહી છે। પરમ દિવસે નાના નાના બાળકોએ પણ સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા રજૂ કર્યો હતો। એને પ્રોત્સાહન રૂપે આપણે ઇનામ અહીંયાથી આપવાના છે। હજી આપણો કાર્યક્રમ પૂરો નથી થયો, વચ્ચે આપણે 10 મિનિટ માટે એક બ્રેક પાડી છે। તો પરમ પૂજ્ય અત્રે મંદિરના મહંત સ્વામી
પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવી જ રીતે બહેનોની સભાની અંદર આ બાલિકાઓને આશીર્વાદ આપવાને માટે પૂજ્ય મોટાબા, કોકિલાબા, ઉષાબા પણ પધાર્યા છે. આપણે સૌ સંતોને તાળીઓના નાદથી આપણે વધાવીએ, આવકારીએ આપણા કાર્યક્રમની અંદર. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. પૂજ્ય મહંત સ્વામી અહીંયા સ્ટેજ ઉપર બિરાજિત થઈ ચૂક્યા છે. તો હવે સાહેબ પંકજભાઈ જે રીતે આયોજન કરે એ રીતે આપણે છોકરાઓને સરસ મજાની સ્કૂલ બેગ આપણે ગિફ્ટ આપવાની છે. स्वामी नारायण स्वामी नारायण स्वामी. પરમ દિવસે 14 તારીખે નાના નાના બાળકોએ જે સાંસ્કૃતિક કાર્યક્રમ રચ્યો તો આપણા મહંત સ્વામી ખૂબ ખુશ થયા અને દરેક બાળકોને સ્કૂલ બેગ એમના તરફથી આપવામાં આવે છે. તો હું જેના નામ બોલું ને એ બાળક ઊભા થઈ અને સ્વામીને પગે લાગી અને સ્વામી પાસેથી ભેટ સ્વીકાર કરશે. સૌથી પહેલાં ઝાલા કલ્પરાજ. નાનકડા છે પણ એટલી બધી એક્ટિંગ સરસ કરે, નૃત્ય સરસ આવડે, અભિનય સરસ આવડે. કોટક આયુષ, સોની વત્સલ, પનારા આનંદ, પરમાર પાર્થ, મકવાણા ઓમ, રાઠોડ દીર્ઘરાજ, માંડલિયા કેવલ, ચૌહાણ હર્ષ, નાગર અંશ. હાજી હાજી. ચાલો દેવ, પૂજારા દેવ, શિવમ, પિત્રોડા શિવમ, જેને ગિફ્ટ મળી ને એ નીચે બાળકો જતા જાય. વિરમગામી દેવ, પરમાર ક્રિસ, પૂજારા પર્વ, શક્તિ, વાઘેલા શક્તિ, નક્ષ, મૂળિયા માનવ, ખીચડિયા મિત, મૌલિક, રૂપેરા મૌલિક, વિરમગામી યાજ્ઞિક અને પરમાર તીર્થ. જે બાકી રહ્યા છે બાળકો એને રવિવારે આપવામાં આવશે. અમુક બાળકો લગ્નના પ્રસંગે નથી અત્યારે હાજર, તેઓને રવિવાર આપશે. મહંત સ્વામી ખૂબ રાજી થયા, બાળકોને સરસ મજાની ગિફ્ટ આપી. આ જ રીતે નાની બાલિકાઓનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એને સાંખ્યોગી બા શ્રી કોકિલાબા હસ્તક અત્યારે જ ગિફ્ટ આપી દેવાની છે. મહંત સ્વામી ગિફ્ટ આપીને હવે જઈ રહ્યા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. દરેક છોકરાઓ કોઈ ઘરે ના જતા, હજી આપણો કાર્યક્રમ ચાલુ છે અને બધા છોકરાઓ અને બાલિકાઓ માટે જે પ્રોગ્રામમાં રહ્યા છે બધા માટે સરસ મજાની નાસ્તાની વ્યવસ્થા આપણે રાખી છે. હો, એટલે કોઈ ઘરે ના જતા છોકરાઓ. આવો જલ્પાબેન.
સ્વામિનારાયણ ભગવાનની જય. જયેશભાઈ તરફથી 100 રૂપિયા બાલિકાઓને ઇનામ આવે છે. હવેના પ્રોગ્રામ માટે બાલિકાઓ આવે છે. મિલકે બને લહેર, લહેર લહેર મિલકે બને સાગર. એકતાનું સંગઠનનું મહત્વ દર્શાવતા આવે છે બહેનો. બુંદ બુંદ મિલકે બને લહેર. स्वामी नारायण 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 પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. બુંદ બુંદ મિલકે બને લહેર. बूंद बूंद मिलके बने लहर और लहर, लहर लहर मिलके बने सागर, हो बने सागर, हो बने सागर. दूर पास तेरी दया मिलती निरंतर, भरते रहे अपने मन की गागर, हो मन की गागर, हो मन की गागर. तूने हमें दिया जो भगवान से पाया, दिया हमें एक नए मन का उजाला. तूने ही सिखलाई हमें प्यार की सेवा, जब भी कहीं गिरने लगे तूने संभाला. ओ सर्वधर्म समन्वयम समन्वयम समन्वयम. ओ हो बूंद बूंद मिलके बने लहर और लहर, लहर लहर
ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. તાલીઓથી વધાવો બહેનો. હવે બા બધાને ઇનામ વિતરણ કરશે. અહીંયા પ્રોગ્રામ સમાપ્ત થાય છે. 1 મિનિટ. પ્રાચી એક સરસ મજાનું ભક્તિ ગીત લઈને આવે છે. ત્યાં સુધી જે બહેનો હવે ફ્રી થઈ ગયા હોય એ બા જોડે લાઈનમાં જશે અને લાઈનમાં ઇનામ લઈ લેશે આશીર્વાદ સાથે. પંકજભાઈ જોડે નામનું લિસ્ટ છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ નાની બાલિકા કેસ્યા સાથે સરસ મજાનું કીર્તન ગાશે પ્રાચી. પંકજભાઈની દીકરાની દીકરી છે એટલે ગુણ તો હોય જ, એમાં કંઈ કહેવા પણ હોય નહીં. સરસ મજાનું આટલી નાની છે ને પોતાની જાતે કેસ્યો વગાડશે અને ગીત પણ ગાશે. એટલે બધા જોવા બેસજો, કોઈ ઘરે જશો નહીં. આવા છોકરીઓને જોવો ને તો ખબર પડે કે આ પંકજભાઈએ કેવી રીતે બધાને તૈયાર કર્યા છે. સ્ટાર્ટ થાય છે કીર્તન. ઇનામ વિતરણ માટે બા પાસે બધા લાઈનમાં જશે. કોઈએ ધક્કામુક્કી કરવી નહીં, શાંતિથી બા જોડે જજો. બધા બાના આશીર્વાદ લઈ અને ભેટ સ્વીકાર કરજો. ફોટાવાળાને કઈ ત્યાં જજો, બા જોડે ફોટો લેશે. ફોટાવાળાને કઈ ત્યાં જજો, બા જોડે બધી બાલિકાઓનો ફોટો લેજો. હેલો. છેલ્લે બધા બાળકો નાસ્તો પ્રસાદી રૂપે લેતા જજો. તમારા બધા માટે નાસ્તો બનાવ્યો છે. બોલો, ભૂખ લાગી ગઈ હશે ને બધાને? નથી લાગી? મોડું થયું છે ને એટલે લાગી જશે બધાને, એટલે નાસ્તો લેતા જજો પ્રસાદી રૂપે.
શરૂ થાય છે કીર્તન ભક્તિ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् થોડીક વાર માટે શાંતિ જાળવી આ પ્રોગ્રામને નિહાળી લો. कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मेरा के जैसे बुलाते नहीं तुम मेरा के जैसे बुलाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान खाते नहीं बैर शबरी के जैसे खिलाते नहीं बैर शबरी के जैसे खिलाते नहीं
ખૂબ સરસ આ બેને દીકરીએ સરસ મજાનું કીર્તન આપણી સામે રજૂ કર્યું છે અને કેસિયા સાથે આપણને તો કંઈ આવડે નહીં. આવડી નાની દીકરીને કીર્તન કેસિયા સાથે ગાવું એ બહુ અઘરી વસ્તુ છે. એટલે આ દીકરીને બધા તાલીઓથી ખૂબ વધાવશું, ખૂબ સરસ આશીર્વાદ આપશું કે ખૂબ આગળ વધે. જય સ્વામિનારાયણ. અહીંયા પ્રોગ્રામની સમાપ્તિ થાય છે અને બેગ બધાએ લઈ લીધી છે ને બા જોડેથી. બધી દીકરીઓ જે દીકરીઓ પ્રોગ્રામમાં રહી હોય એ દીકરીઓને બા પાસેથી, અને પ્રાચી બાકી છે એટલે પ્રાચી બા પાસે જઈ અને પોતાનું ઇનામ વિતરણ કરશે. અહીંયા પ્રોગ્રામની સમાપ્તિ થાય છે. ભગવાનના નામ સાથે આપણે અહીંયા પ્રોગ્રામને સમાપ્ત કરશું. ઘનશ્યામ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, નર નારાયણ દેવની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ